નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। સરકાર દ્વારા કરવામાં આવ્યો એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। એલપીજી સિલિન્ડરને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। ઓઇલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 39 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। નવી કિંમત 22 ડિસેમ્બરથી દેશના 4 મહાનગરોમાં લાગુ કરવામાં આવશે। હાલ ભારતમાં રાંધણ ગેસ મોટાભાગના લોકો માટે સરળતાથી સુલભ બન્યો છે। ગુજરાતમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 910 રૂપિયા જોવા મળી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારિકા નગરીના દર્શન થશે। દ્વારકામાં જગત મંદિરના દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં હવે દ્વારકાધીશના દર્શનની સાથે દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન કરી શકાશે, જેની સાથે સબમરીન દ્વારા દ્વારકાના દરિયામાં રહેલી જૂની દ્વારિકા નગરીના પણ દર્શન કરવા શક્ય બનશે, જે માટે મંજગાંવ ડોક કંપની સાથે ગુજરાત સરકારની સમજૂતી કરવામાં આવી છે, જેના દ્વારા દ્વારકાના પ્રવાસનને વધુ વેગ મળશે, જેની સાથે દ્વારકાના યાત્રિકો વર્ષો પૂર્વ ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કરી શકશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। મહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવે છે। ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળ્યો સતત ઘટાડો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીનો ભાવ 1 કિલોના માત્ર 5 રૂપિયા જ મળી રહ્યા છે। ડુંગળીના ભાવ 100 રૂપિયાથી 380 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। ખેડૂતોએ મહામહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને જ રડાવી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડની બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટરની કતારો જોવા મળી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ ગઈ છે અને આ 2 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમજ 33 દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે। દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। સક્રિય દર્દીઓની સંખ્યા 3742 પર પહોંચી ગઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। રાજ્યમાં ઠંડી મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે। હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે। ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે। આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે, તેમજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે। હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમરેલીના બગસરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। અમરેલીના બગસરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં 2 બાળકીઓ કચરામાં પડેલ ગોળીઓ ખાતા રિએક્શન થયું છે। આ ઘટનામાં એક બાળકી 8 વર્ષ અને બીજી બાળકી 7 વર્ષની છે। બંને બાળકીઓને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે, જેમાં બંને બાળકીઓ સારવાર દરમિયાન તબિયત સારી થઈ ગઈ છે। ઘટનાને લઈને શહેરમાં ચકચકાર મચી ગયો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ચાઇનીઝ દોરીને લઈને સામે આવી રહ્યા છે। ડીસામાંથી વધુ એકવાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ચાઇનીઝ દોરીના 23 માંજા અને 14 બોક્સ જપ્ત કરી દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ ટાણે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં લોકો સહિત પશુ પંખીઓ માટે જીવલેણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે। ત્યારે ડીસાના કલાપી વિસ્તારમાં પણ એક યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની માહિતી મળતા જ ડીસા દક્ષિણ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર ભુજને લઈને સામે આવી રહ્યા છે।
ભુજમાં અંદાજિત 34 કરોડના ખર્ચે આઇકોનિક બસ સ્પોટ નિર્માણ પામ્યું છે. ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ સ્પોટ આકાર પામ્યું છે. આ આઇકોનિક બસ સ્પોટમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળની ઇમારત મળીને કુલ 20,760 સ્ક્વેર ફૂટ નિર્માણ પામ્યું છે. આ બસ સ્પોટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ તથા ફૂડ કોર્નર અને વોલ્વો બસ માટે વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર રામ મંદિરને લઈને સામે આવી રહ્યા છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલ ભવ્ય રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તમામ અગ્રણીઓ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિદેશના ઘણા વીઆઈપી મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સરકાર આ સમારોહને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. ભગવાન શ્રી રામલલ્લાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે અને લાઇટિંગ ફિટિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. દ્વારકામાં 37,000થી વધુ આહિરાણીઓએ રચ્યો ઇતિહાસ. દ્વારકામાં આહિરાણીઓ દ્વારા મહારાસનું આયોજન થયું છે, જેમાં 37,000થી વધુ આહિરાણીઓએ રાસ રમીને ઇતિહાસ રચ્યો છે. 1 લાખથી વધુ લોકો આ મહારાસની સાક્ષી બન્યા છે. તેમજ જગત મંદિરમાં રૂક્ષ્મણી મંદિરને વિશેષ શણગાર કરાયો છે તથા સાંસદ પૂનમ માંડલ પણ આહિરાણીઓના મહારાસમાં જોડાયા છે. સમસ્ત અખિલ ભારતીય અહિરાણી મહારાસ સંગઠન દ્વારા આ ખાસ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. એસએસસીના ગ્રાઉન્ડમાં આહિરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને સામે આવી રહ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ષ 2018માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદગી બની છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ ક્રિસમસની રજાઓ ચાલી રહી છે. નાતાલની ઉજવણી કરવા માટે ગોવા, દમણ અને મુંબઈ જેવા શહેરોમાં લોકો જતા હોય છે, પણ આ વર્ષે પ્રવાસીઓ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળે તે હેતુથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. ગુજરાતમાં દારૂ પરમિટને લઈને માર્ગદર્શિકા જાહેર થશે. રાજ્યના ગિફ્ટ સિટીમાં દારૂ પરમિશન આપવામાં આવી છે, જેના મુદ્દે હવે ગૃહ રાજ્યમંત્રીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે દારૂ પરમિટને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને પરમિટ મુદ્દે જે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી નિવેદન આપતા જણાવ્યું છે કે એના જે જીઆર નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. અમિત શાહ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં 3 અને કલોલમાં 2 કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલ સ્નેહ મિલનમાં સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના સમયે નાના વેપારીઓ ફેરિયાના ધંધા પડી ભાંગ્યા હતા. તેમને ફરી બેઠા કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 10, 20 અને 50 હજારની કાર્યશીલ મૂડીની કોઈ પણ ગેરંટી વિના મદદ આપવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. 5 વર્ષમાં દેશમાં 140 ખાનગી યુનિવર્સિટી ખુલી. દેશમાં વિતેલા 5 વર્ષ દરમિયાન કુલ 140 ખાનગી યુનિવર્સિટી ખોલવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ ખાનગી સંખ્યામાં યુનિવર્સિટી ખોલવામાં આવી છે. તે પછીના ક્રમે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રહે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જારી કરેલા આંકડાઓથી આ જાણકારી મળી શકે છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ વિતેલા 5 વર્ષ દરમિયાન ગુજરાતમાં 28 તો મહારાષ્ટ્રમાં 15 ખાનગી યુનિવર્સિટી ઊભી થઈ છે. આ મુદત દરમિયાન મધ્યપ્રદેશ અને કર્ણાટક અનુક્રમે 14 અને 10 ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા પસાર થયેલા કાયદા અને સરકાર તરફથી જારી થયેલા જાહેરનામાને આધારે ખાનગી યુનિવર્સિટીની સ્થાપના થતી હોય છે.